નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્ર, શિવસપ ક્લાસીસ ડભોઈ, હું વિરાટ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 ની અંદર બે પેપર પત્યા, ગુજરાતી અને વિજ્ઞાનનું જેટલું આઈએમપી ના વિડીયો અમે મૂક્યા હતા એમાંથી મોટા ભાગનું પૂછાયું છે। ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સાહેબ ગણિતના આઈએમપી આપો, તો ચાલો તમારા માટે જ એનાલિસિસ કર્યું છે। બરાબર છે। વિભાગ બી ગણિત નો હું લઈને આવ્યો છું। બરાબર છે। બોર્ડ પરીક્ષા 2026 6મી માર્ચે આપણને બેઝિક ગણિતનું પેપર છે। બરાબર છે દીકરાઓ, ચલો આઈએમપી દાખલા આપણે શરૂઆત કરીએ જોવાના। પ્રકરણ 2 ના બે દાખલા પૂછાશે। બરાબર છે। નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। બરાબર છે। એ દાખલો આપણે મોસ્ટ આઈએમપી છે, આ ટાઈપ પૂછાવાની છે। આ ટાઈપ આપણા પેપરની અંદર 100% આવવાની છે। બરાબર છે। 6x વર્ગ -3 -7x t² -41 આ દાખલો મોસ્ટ આઈએમપી। 4u² + 8u। બીજી ટાઈપ છે, નીચે દર્શાવેલા સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીઓના શૂન્યોના સરવાળા આપેલા હશે, શૂન્યનો ગુણાકાર આપેલો હશે, તેના પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે। બરાબર છે। તો કઈ કઈ રકમ છે મોસ્ટ આઈએમપી? તો 1/4 અને -1, બીજી રકમ √2 1/3 અને -1/4 અને 1/4। દીકરાઓ આ બે ટાઈપ છે, આ બે ટાઈપ તમારા પ્રકરણમાં આપેલી છે અને એમાંથી બે દાખલા આવવાના જ છે, પણ વધારે મોસ્ટ આઈએમપી દાખલો એક આવ્યો છે અને આવ્યો છે, ખાસ તૈયાર કરજો। નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપો શોધો, જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધવાનું છે। બરાબર છે। બે દાખલામાં મૂકેલા છે। 2x વર્ગ -3x + 5 અને 3x વર્ગ -2x + 1/3 = 0। બરાબર છે। નીચે આપેલા સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતે મેળવો। પ્રકરણ 4 ની અંદર બે ટાઈપ છે, એક અવયવીકરણ અને એક વાસ્તવિક બીજ વાળી। બરાબર છે। b² - 4ac વાળી છે અને અવયવીકરણ કે એટલે ભાગલા આપણે પાડવા પડે છે। એની અંદર બે દાખલા મૂકેલા છે। x વર્ગ -3x - 10 = 0 અને 100x વર્ગ -20x + 1 આ દાખલો આ વર્ષ પૂરતો મોસ્ટ આઈએમપી છે। દીકરાઓ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો। બરાબર, ચાલો આગળ। નીચે આપેલા સમીકરણ દ્વિઘાત છે કે નહીં? આ વખતે 9 લાવે તો આવું પૂછી શકે છે। એ ત્રણ દાખલા મૂકેલા છે। x + 1 કૌંસ પૂરાનો વર્ગ બરાબર 2 કૌંસમાં x - 1 અને ડાબા બાજુ કહેવાય ડાબી બાજુ અને જમા કહેવાય એટલે કે જમણી બાજુ કહેવાય। બરાબર છે। ચલો પછી બીજી રકમ છે x + 2 કૌંસ પૂરાનો ઘન છે, અહીં ઘન છે અહીં વર્ગ છે, પણ ઘન વાળું મારા માટે મોસ્ટ આઈએમપી છે। બરાબર 2x કૌંસમાં x² - 1। ત્રીજી રકમ x³ - 4x² - x + 1 બરાબર x - 2 કૌંસ પૂરાનો ઘન છે। દીકરાઓ ઘન વાળા દાખલા કરજો અને આ વખતે નવું પૂછે તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે। નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? પ્રકરણ 5 ના બે દાખલા પૂછાય છે વિભાગ બી ની અંદર। બરાબર છે। કઈ સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત શોધો અને ડી પણ સરખો આવે। બરાબર છે। d1 d2 d3 આ સરખા આવે તો એના પછીના બીજા 3 પદ આપણે શોધવાના છે। પછીના 3 પદ શોધવાના છે। એમાં રકમ છે -10 -6 -2 2 √2 √8 √18 √32 આવા દાખલા આવા ટાઈપના પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। બરાબર છે। જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો। આ વખત પૂરતો આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો લખાશે। વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો। ચકાસો કે 301 1 5 11 17 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં? બે અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે? અહીં મેં 3 વડે મૂકી છે, તમને પેપરમાં 4 વડે આપી દે, 5 વડે આપે, 6 વડે આપે, પદ્ધતિ તો આની આ જ રહેવાની છે। બરાબર છે।
સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? આ પણ દાખલો આ વખત પૂરતો મારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. બરાબર દીકરાઓ? સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે છે? જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9, ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. આ પણ દાખલો આ વખતે મોસ્ટ આઈએમપી રહેશે. બરાબર? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હોય? આ પણ દાખલો મોસ્ટ આઈએમપી. દીકરાઓ ખાસ તૈયાર કરજો. આ દાખલો છે, આ 2 અંક વાળો, ખાસ તૈયાર કરજો. પદોની સંખ્યા શોધો. બરાબર? 2 માર્કમાં પૂછી શકે છે. તો 7, 13, 19 ... 205 સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા રહેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ કોયડો નાનો પૂછી લે, પૂછવો હોય તો. છે સમાંતર શ્રેણી જ છે પણ કોયડા સ્વરૂપમાં પૂછી શકે. અહીં ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તો તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? n શોધવાનો છે દાખલો સાહેબ. દીકરાઓ ખાસ તૈયાર કરજો. સમાંતર શ્રેણી 8, 3, -2 ... ના પ્રથમ 22 પદોનો સરવાળો. આ પણ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો. સરવાળો શોધો. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. ખાસ તૈયાર કરો. આપણને પ્રથમ 1 થી 100 પૂછે, 1 થી 50 પૂછે. બરાબર? આવી ટાઈપનો દાખલો પૂછી શકે છે આપણને. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. 2, 7, 12 10 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. એટલે કે સાહેબ n બરાબર 10 લેવાના છે. દાખલો ગણવાનો છે. સરવાળો શોધો. સમાંતર શ્રેણી આપણને આપેલી જ છે. 34, 32, 30 + 10. બરાબર? -5, -8, -11 ... -230. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા નાના 2 માર્કમાં પૂછાશે. બરાબર છે? આવાથી પૂછાઈ શકે છે પેપરની અંદર. આવી ટાઈપના દાખલા આવી શકે છે. બરાબર છે? ઓકે, ચાલો આગળ. નીચે આપેલા બિંદુ વચ્ચેનું અંતર શોધો. અંતર વાળો દાખલો એક ફિક્સ હશે પેપરમાં, પ્રકરણ 7 નો. બરાબર? 2, 3 અને 4, 1. બીજો દાખલો છે AB એટલે કે A અલ્પવિરામ B, બીજા કૌંસમાં -A -B. ખાસ તૈયાર કરજો. ખાસ તૈયાર કરજો. જે 2 અને -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. અહીં x અક્ષ પૂછી છે. બરાબર છે? અહીં મૂકી છે મેં મારા બોર્ડની અંદર. પણ તમને y અક્ષ પણ આપી શકે છે. પદ્ધતિ તો આની આ જ છે. બરાબર? x અક્ષ કે એટલે x નો x લેવાનો, y નો તમારે 0 કરીને દાખલો ગણવાનો રહેશે. બરાબર છે? ચલો હવે બિંદુઓ 4, -3 અને 8, 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં. હવે દાખલો 2 માર્કમાં 100% આવશે આ વખતે. 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. મારા તરફથી આ દાખલો 3 સ્ટારમાં મૂકું છું. જો બિંદુઓ A 6, 1, B 8, 2, C 9, 4 અને D P3, આ P છે, P for parrot, P3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P ની કિંમત શોધો. આ વખતે આ દાખલો પણ પૂછાઈ શકે છે પેપરમાં. તમને 2026 માં જોવા મળે. ચકાસો. બિંદુઓ 5, -2, 6, 4, 7, -2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આવું પણ પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ દાખલા આપ્યા છે બહુ એનાલિસિસ કરીને આપ્યા છે. બરાબર છે? નોટ પેન લઈને બેસી જજો ગણવા માટે. બરાબર? વિજ્ઞાનનું પેપર જે તમે આપીને બહાર નીકળ્યા, બધા હસતા બહાર નીકળ્યા હતા. બસ એવી જ રીતે ગણિતના પેપરમાં પણ તમે હસતા બહાર નીકળો, એવી જ મારી એક લાગણી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?